જૂનાગઢથી સમાચાર કે જ્યાં તાલુકાના 35 સરપંચોએ રાજીનામા આપ્યા છે। વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા છે। વિવિધ વિકાસ કામો નહીં થતા હોવાથી સરપંચોના રાજીનામા પડ્યા। બેઠક બોલાવીને ટીડીઓ હાજર નહીં રહેતા સરપંચોમાં રોષ છે। છેલ્લા ઘણા સમયથી જીએસટી સહિતના અનેક મુદ્દે વિવાદ પણ ચાલી રહ્યો છે। ગૌચરની જમીન ખાલી કરવા માટે દબાણ કરાતું હોવાનો સરપંચ યુનિયનનો દાવો છે, પરંતુ હદ નિશાન નહીં હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે। વહીવટી પ્રક્રિયા મુશ્કેલ બનાવી દેતા વિકાસના કામ ટલ્લે ચડ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। સરપંચોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા સોંપ્યા છે। રાજીનામા અંગે શું નિર્ણય લેવાશે તેના પર સૌ કોઈની નજર છે। સર્વે સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજરોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ, અને 58 ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતિ દર્શાવેલ છે। આજરોજ જૂનાગઢ તાલુકા વિકાસ અધિકારીએ જૂનાગઢ તાલુકાની તમામ પંચાયતોના સરપંચોને મેસેજ નાખી 3 વાગે મિટિંગ બોલાવેલ। હાલ ટીડીઓ હાજર નથી। અમારા જૂનાગઢ તાલુકાના પંચાયતોના અનેક પ્રશ્નો ટલે સડેલા છે, વિકાસના કામો ટલેલા સડેલા છે। એક પણ ગામમાં આજે છેલ્લા 2 વર્ષથી કામ થયેલ નથી। એજન્સી કોઈ એપ્રુવ કરવામાં આવતી, એજન્સી કોઈ નક્કી કરવામાં આવી। સરકાર અઢળક ગ્રાન્ટ આપે છે, અઢળક ગામડાઓનો વિકાસ કરવા માગે છે। તંત્રની બેદરકારી, બેજવાબદારીને કારણે આ ગામડા જૂનાગઢ તાલુકાના એક પણ ગામડાનો વિકાસ થઈ શકતો નથી, થતો નથી।